હેલો ગાઈઝ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે એક રેસીપી લાવ્યા છે જેનું નામ છે લીલી ચોળીનું શાક। લીલી ચોળીના શાક માટે મેં એક કુકરમાં 500 ગ્રામ ચોળી લીધી છે, જેમાં થોડું તેલ નાખીને આપણે 2-3 મિનિટ ધીમા ફ્લેમ પર સાતરીશું। 2-3 મિનિટ ધીમા ફ્લેમ પર સાતર્યા બાદ તો એનો રંગ લીલો વધારે ખીલશે। હવે આપણે સાઈડમાં એક ટામેટું અને એક રીંગણ પણ ચોપ કરી લઈએ, જે ઓપ્શનલ છે। તમને ભાવતું હોય તો તમે નાખી શકો છો, નહીતર બટાકું પણ નાખી શકો છો। હવે એને પણ 2-3 મિનિટ સાતર્યા બાદ આપણે એમાં મસાલાની તૈયારી કરી લઈએ। મસાલામાં આવશે ગ્રીન ચીલી પેસ્ટ, એટલા જ પ્રમાણમાં 1 ચમચી ગાર્લિક પેસ્ટ અને થોડી અડધી ચમચી હળદર। હવે એને આપણે થોડું સાતરીને એમાં આપણે નાખશું 1 ચમચી અજમો, 1 ચમચી ધાણા પાવડર અને એને આપણે સાતરીને એમાં આવશે 2 ચમચી ખાંડ અને 2 ચમચી ખાંડ નાખ્યા બાદ થોડું થવા દઈને એમાં આપણે નાખશું અડધી ચમચી મીઠું। એ જે ઓપ્શનલ છે, તમને વધુ જોઈએ તો વધુ પણ તમે નાખી શકો છો। એને થોડું સાતરીને આપણે તેને ધીમા ફ્લેમ પર હવે થવા દઈએ। એમાં અડધો ગ્લાસ ભરીને પાણી નાખીને હવે આપણે એને કુકર બંધ કરીને 3 વિસ્ટલ મરાવવાની છે। એ 3 વિસ્ટલ વાગી જાય એટલે તમારે એક ખોલીને તમારું ચોળીનું શાક તૈયાર થઈ જશે। તો એન્જોય કરો। તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ।